ધોરણ 12 એકાઉન્ટ, વિષય એકાઉન્ટ, ચેપ્ટર નંબર 6, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. આજે આપણે એની શરૂઆત કરવાના છીએ. સૌથી પહેલાં તો આપણે જોઈએ તો કે આ ચેપ્ટરમાંથી કેવી રીતના પૂછાય. તો કે આ ચેપ્ટરમાંથી પૂછાવામાં કેવી રીતના, તો કે એક MCQ પૂછાય. MCQ જેનો 1 ગુણ હોય. પછી એક મોટો દાખલો પૂછાશે, મોટો દાખલો જેના 8 ગુણ હોય છે. કુલ 9 ગુણ થાય. એટલે આ ચેપ્ટર કુલ 9 ગુણમાં પૂછાય છે આપણને. હવે આપણે જે ચેપ્ટર નંબર 5 ભણ્યા, ભાગીદારનો પ્રવેશ, એના જેવું જ છે, થોડોક ફેરફાર છે. એમાં પ્રવેશ આપતા હતા, આમાં આપણે નિવૃત્ત કરવાના છે ભાગીદારને. હવે કેવી રીતના, એમાં ખાતા એમાં હતા એ જ સેમ. પુનઃ મૂલ્યાંકન ખાતું, પુનઃ મૂલ્યાંકનને બીજા કયા નામથી ઓળખાય તો કે નફા નુકસાન હવાલા ખાતું. એટલે નફા નુકસાન હવાલા ખાતું લખશો તો પણ ચાલશે, પુનઃ મૂલ્યાંકન ખાતું લખશો તો પણ ચાલશે. ત્યાર પછી મૂડી કે ચાલુ ખાતું, કાં તો મૂડી ખાતું અને કાં તો ચાલુ ખાતું. ત્યાર પછી શું આવશે તો કે રોકડ ઓબ્લિક બેંક. હવે આમાં રોકડ બેંક બનાવવું ફરજિયાત નથી. જો હવાલો હોય તો બનાવવાનું, ન બનાવો તો પણ ચાલશે. હવાલો ન હોય તો રોકડ બેંક ખાતું બનાવવાની જરૂર છે નહીં. અને ત્યાર પછી પાકું સરવૈયું. ઓમાં પ્રવેશ બાદનું પાકું સરવૈયું હતું, આમાં નિવૃત્તિ કે મૃત્યુ બાદનું પાકું સરવૈયું તૈયાર કરવામાં આવશે. મેથડ એ જ, એમાં કોઈ જાતની ફેરફાર કરવામાં આવશે નહીં. છેલ્લું ચેપ્ટર છે, અગત્યનું છે, 9 ગુણ છે, રોકડિયા માર્ક્સ છે. એટલે આ ચેપ્ટરની પણ એટલી જ મહેનત કરવી પડશે આપણે. હવે આપણે સૌથી પહેલા થિયરી જોઈએ. તો કે થિયરીમાં ભાગીદારની નિવૃત્તિના સંજોગો, ભાગીદારની નિવૃત્તિના સંજોગો. હવે મુખ્ય 2 સંજોગો છે. ક્યાં ક્યાં? તો કે પેલું, ભારતીય ભાગીદારી કાયદા અનુસાર. કાયદો કયો કે ધારા અનુસાર કયો, બે એક જ. બીજો પોઈન્ટ છે ભાગીદારની અંગત કારણોસર, ભાગીદારની અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. આ 2 કારણો છે. ભાગીદારની નિવૃત્તિના સંજોગો કયો અથવા તો કારણો કયો, 2 છે. પેલું ભારતીય ભાગીદારી કાયદા અનુસાર અને બીજું ભાગીદારની અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. તો હવે આપણે આના વિશે ડિટેલમાં જોશું. સૌથી પહેલા ભારતીય ભાગીદારી કાયદા અનુસાર પહેલા પોઈન્ટ વિશે આપણે જોશું. તો કે પહેલા પોઈન્ટની અંદર ભારતીય ભાગીદારી કાયદા અનુસાર, આની અંદર જોઈએ તો સૌથી પહેલો પોઈન્ટ આવે છે સર્વસહમતિથી. સર્વસહમતિથી. કેવી રીતના? તો કે એની અંદર આપણે જોઈએ કે કોઈ પણ ભાગીદાર બધા ભાગીદારોની સર્વસહમતિથી પેઢીમાંથી નિવૃત્ત થઈ શકે છે. બધા ભાગીદારો, દાખલા તરીકે જોઈએ કે 3 ભાગીદારો છે, ભાગીદાર A, B અને C. હવે C નામનો ભાગીદાર નિવૃત્ત થવા માંગે છે
તો એને કેની સહમતિ જોશે? બધા ભાગીદાર, એટલે પોતાની તો સહમતિ હશે જ, પણ એની સાથે કેની પણ સહમતિ જોશે? ભાગીદાર એ અને બી. આ બધા ભાગીદારો જો સહમત થાય તો સી છે પોતાની રીતે નિવૃત્ત થઈ શકશે, એટલે કે સર્વ સહમતિથી, બધાની સહમતિથી નિવૃત્ત થઈ શકશે. ત્યાર પછી પોઈન્ટ નંબર 2 જોઈએ આપણે. નોટિસ દ્વારા કોઈ પણ જો ભાગીદારી હોય એ સ્વૈચ્છિક હોય, સ્વૈચ્છિક ભાગીદારી હોય તો કોઈ પણ ભાગીદાર પેઢીમાંથી પોતાને નિવૃત્ત થવા માંગે છે એવી ઈરાદો દર્શાવતી નોટિસ અન્ય ભાગીદારોને આપવી પડે છે, અને નોટિસ આપી અને પોતે પેઢીમાંથી નિવૃત્ત થઈ શકે. દાખલા તરીકે જોઈએ, હમણાં જ ઉદાહરણ જોયું એ પ્રમાણે ભાગીદાર એ, બી અને સી નામનો ભાગીદાર નિવૃત્ત થવા માંગે છે, એવો ઈરાદો ધરાવે છે, તો પોતાએ એવી નોટિસ અન્ય ભાગીદારોને, એટલે ભાગીદાર એ અને ભાગીદાર બી, આ બંનેને એની નોટિસ આપવી પડશે કે હું આ તારીખથી પેઢીમાંથી નિવૃત્ત થવા માંગુ છું અથવા તો છૂટો થવા માંગુ છું. એટલે નોટિસ આપવી પણ ફરજિયાત છે. ત્યાર પછી જોઈએ ત્રીજો પોઈન્ટ, પોઈન્ટ નંબર 3. કરાર દ્વારા. આપણને બધાને ખ્યાલ છે કે હંમેશા ભાગીદારી પેઢી કરારથી અસ્તિત્વમાં આવે. ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે શીખ્યા કરાર 2 પ્રકારના હોય, લેખિત અને મૌખિક. લેખિત કરાર સૌથી વધુ હિતાવહ છે, આવું આપણે પહેલા ચેપ્ટરની અંદર શીખ્યા. પણ જો કરારમાં સ્પષ્ટતા હોય ભાગીદારની નિવૃત્તિ અંગેની, તો એ પેઢીના જે કરારનામું છે, કરારનામાની સ્પષ્ટતાને આધારે એના નિયમોને અનુસરીને કોઈ પણ ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થઈ શકશે. ત્યાર પછી પોઈન્ટ નંબર 4, ભાગીદારની નાદારીથી. ભાગીદારની નાદારીથી. સૌથી પહેલા તો નાદાર શબ્દનો ઉપયોગ આવ્યો. નાદાર કેને કહેવાય? તો 11મા ધોરણમાં આપણે શીખી ગયા. કોઈ પણ ભાગીદારની મિલકતો કરતા એનું દેવું વધારે હોય તો એને નાદાર થયો કહેવાય. પણ જ્યાં સુધી એને કોર્ટ છે એ નાદાર જાહેર ન કરે, અદાલત નાદાર જાહેર ન કરે, ત્યાં સુધી એને નાદાર જાહેર કરી શકતા નથી. એટલે કોઈ પણ ભાગીદાર નાદાર થાય, નાદાર જાહેર થાય, તો એ જે તારીખે નાદાર થયો છે એ તારીખથી ભાગીદારીનો અંત આવે. પેઢીનો નહીં હો, ભાગીદારી. ભાગીદારી પેઢી અને ભાગીદારી 2 વસ્તુ અલગ છે. ભાગીદારી એટલે ભાગીદારો જે છે એની, પેઢી એટલે સંયુક્ત થઈ ગયું. ભાગીદારીનો શું આવશે? અંત આવે છે. ક્યારે? તો કે કોઈ ભાગીદાર નાદાર થાય ત્યારે. ત્યાર પછીનો પોઈન્ટ, ભાગીદારનું મૃત્યુ થાય. ભાગીદારનું મૃત્યુ થાય. કોઈ ભાગીદારનું મૃત્યુ થાય તો મૃત્યુને કારણે આપોઆપ છે તેની ભાગીદારીનો શું આવશે? અંત આવશે, અને નવી ભાગીદારી છે શું આવશે? અસ્તિત્વમાં આવે છે. અને ત્યાર પછી અન્ય ભાગીદાર દ્વારા છૂટો કરવામાં આવે. અન્ય ભાગીદાર દ્વારા છૂટો કરવામાં આવશે. શું કામ એને? તો કે જો ભાગીદારી કરારમાં જોગવાઈ હોય, બધા ભાગીદારોમાંથી કોઈ પણ ચાલુ ભાગીદારોને કરાર મુજબ છૂટો કરી શકાય. શું કામ એને છૂટો કરશે? તો કે ભાગીદાર છે પેઢીના હિત વિરુદ્ધનું કાર્ય કરશે, પેઢીને નુકસાન પહોંચાડતો હોય, તો અન્ય ચાલુ ભાગીદારો છે એ ભાગીદારો કરારની જોગવાઈને આધારે કોઈ પણ ભાગીદારને છૂટો કરી શકે છે, પણ એના માટે કરારમાં જોગવાઈ હોવી ફરજિયાત છે.
જોગવાઈ ન હોય તો એને છૂટો કરી શકાતો નથી. આ થયા કાયદા અનુસાર. હવે ત્યાર પછી બીજો પોઈન્ટ આપણે જોઈએ. બીજો પોઈન્ટ આપણો શું છે? ભાગીદારની અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. સ્વૈચ્છિક નિવૃત્તિ કેવી રીતના? તો કે કોઈ પણ ભાગીદાર છે પોતાના અંગત કારણોસર નિવૃત્ત થવા માંગતો હોય તો સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થઈ શકશે, પરંતુ એને શું કરવું પડશે? તો કે એના માટે એને જાહેર નોટિસ આપવી પડશે. શું આપવી પડશે? જાહેર નોટિસ આપવી પડશે. અને જાહેર નોટિસ આપવી ફરજિયાત છે. એના માટે આપવી ફરજિયાત. જો એ નોટિસ નહીં આપે, આમ નહીં કરે, જાહેર નોટિસ ન આપે, તો પેઢીએ કરેલ દેવા પછી પેઢીનું જે કાંઈ પણ દેવું થાય, આ દેવું ચૂકવવા માટે પોતે જવાબદાર ગણાય. આ મેં ટૂંકા મુદ્દા લખી નાખ્યા આપણે પેરેગ્રાફ સ્વરૂપે. આખો પેરેગ્રાફ જો ફરીથી હું બોલું. કોઈ ભાગીદાર પોતાના અંગત કારણોસર પેઢીમાંથી નિવૃત્ત થવા માંગતો હોય તો એ સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લઈ શકે છે, પણ એના માટે એને જાહેર નોટિસ આપવી ફરજિયાત છે. જો એ નોટિસ નહીં આપે તો શું થશે? તો કે એ નિવૃત્તિ જાહેર કરી દીધા પછી પણ પેઢીનું જે કાંઈ પણ દેવું કરશે પેઢી, એ દેવું ચૂકવવા માટે પોતે છે એ જવાબદાર ગણાશે. એટલે ફરજિયાત નોટિસ આપવી એ જરૂરી હોય છે. તો આ હતા ભાગીદારની નિવૃત્તિના સંજોગો. ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ તો કે નિવૃત્તિ વખતે ઉદ્ભવતી અસરો. નિવૃત્તિ વખતે ઉદ્ભવતી અસરો. નિવૃત્તિ વખતે ઉદ્ભવતી અસરો. કેવી અસરો? તો કે અસરમાં આપણે જોઈએ તો કે સૌથી પહેલા તો છે એ નફા નુકસાનનું પ્રમાણ. કેવું પ્રમાણ? તો કે નફા નુકસાનનું નવું પ્રમાણ અને ચાલુ ભાગીદારોનું લાભનું પ્રમાણ નક્કી કરવું. નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવું અને ચાલુ ભાગીદારોનું લાભનું પ્રમાણ નક્કી કરવું. પછી પાઘડીની હિસાબી અસરો આપવી. પાઘડીની હિસાબી અસરો આપવી. પાઘડીની હિસાબી અસરો આપવી પડે. કેવી રીતના? તો કે પાઘડી જે નિવૃત્ત થાય છે જે ભાગીદાર, એના ભાગની પાઘડી ચાલુ રહેતા ભાગીદારો તેને લાભના પ્રમાણમાં આપે છે. કયા પ્રમાણમાં આપશે? લાભના. એક જ આમ નોંધ છે, ચાલુ ભાગીદારોના મૂડીઓ ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે નિવૃત્ત ભાગીદારના મૂડીઓ ઓબ્લિક ચાલુ ખાતે જમા. આ એક જ નોંધ કરવી પડે. નિવૃત્ત ભાગીદારની પાઘડી ચૂકવવા માટેની. કોણ ચૂકવશે? ચાલુ ભાગીદારો. કયા પ્રમાણમાં? તો કે લાભના પ્રમાણમાં. પછી મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવું.
મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવું. મિલકતોમાં જે વધારો ઘટાડો થાય, દેવામાં જે વધારો ઘટાડો થાય, આ મિલકતો અને દેવાનું શું કરવું પડશે? પુનઃ મૂલ્યાંકન, એટલે કે એની નવી કિંમતો નક્કી કરવી પડશે. ત્યાર પછી નિવૃત્ત ભાગીદાર છે, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુની તારીખે અનામતો અને નફા નુકસાનની બાકીની વહેંચણી કરવી. ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો એ તારીખે અનામતો, સામાન્ય અનામત, રોકાણ વધઘટ ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, નફા નુકસાનની ઉધાર બાકી, જમા બાકી, અવાસ્તવિક મિલકતો એટલે કે પ્રસારિત મહેસૂલી ખર્ચા, જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન વિકાસ ખર્ચા, આ બધા બાકીઓની વહેંચણી કરવી. કયા પ્રમાણમાં? તો કે બધા ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં આની વહેંચણી કરવામાં આવે છે. ત્યાર પછી નિવૃત્ત ભાગીદારને ચૂકવવાની રકમ નક્કી કરવી. જે ભાગીદાર નિવૃત્ત થાય છે, મૃત્યુ પામે છે, એ ભાગીદારને એની લેણી રકમ ચૂકવવી પડે તો એ રકમ છે એ નક્કી કરવામાં આવશે. ક્યાંથી થશે? તો કે એના મૂડી ખાતામાંથી એની રકમ નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી નિવૃત્ત કે મૃત્યુ પામનાર ભાગીદારની લેણી રકમ તેના વારસદારને ચૂકવવી. કોઈ ભાગીદાર મૃત્યુ પામ્યો છે તો એની જે લેણી રકમ છે, આપણે જે લેણી રકમ નક્કી કરી છે, એ કેને ચૂકવવાની આવશે? તો કે એના વારસદારને ચૂકવવામાં આવે છે. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળની થિયરી છે એનો અભ્યાસ